નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર અને હું છું આપની સાથે નેહા વડેદરા। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં લોકમેળો GTPL પર લાઈવ જોઈ શકાશે। 5 દિવસીય મેળો ચેનલ નંબર 988 પર થશે લાઈવ। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર। પોરબંદર જામનગર હાઈવે પર રસ્તાનું સમારકામ શરૂ। ગુજરાત ન્યૂઝ પોરબંદરની રણવાવમાં ખબરની અસર। રણવાવમાં પાલિકાએ ભૂગર્ભ ગટરની કરી સફાઈ। કુતિયાણામાં જરૂરિયાતમંદ પરિવારોના તહેવારો સુધર્યા। પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખે કર્યું વિનામૂલ્યે મીઠાઈ ફરસાણનું વિતરણ। પોરબંદરના ચોપાટી મેદાન ખાતે જન્માષ્ટમીના લોકમેળાનું ભવ્ય આયોજન થયું છે, ત્યારે પોરબંદર વાસીઓ માટે ફરી એક વખત સારા સમાચાર છે। પોરબંદરની સુવિખ્યાત આ જન્માષ્ટમીના લોકમેળાનું ગુજરાત ન્યૂઝ પોરબંદરના માધ્યમથી આપ ઘર બેઠા લાઈવ પ્રસારણ નિહાળી શકશો। પોરબંદરમાં દર વર્ષે જન્માષ્ટમીના લોકમેળાનું ભવ્ય આયોજન થાય છે। સૌરાષ્ટ્રના બીજા નંબરના ગણાતા આ લોકમેળામાં દેશ પરદેશથી પણ લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે। ત્યારે વર્ષે તારીખ 25 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી આ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું તારીખ 25 ને રવિવારના રોજ સાંજે 7 કલાકે ઉદ્ઘાટન કરવામાં આવશે। આ ઉદ્ઘાટન પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા હાજર રહેશે। તો ઘણા લાંબા સમય બાદ ફરી એક વખત ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા દર્શકો માટે આ મેળાનું સીધું જ લાઈવ પ્રસારણ ઘર ઘર સુધી પહોંચાડવામાં આવશે। GTPL નેટવર્કમાં ચેનલ નંબર 988 પર આ 5 દિવસીય મેળાનું લાઈવ પ્રસારણ લોકો ઘર બેઠા નિહાળી શકશે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદરના બડા પંથકમાં અકસ્માતની એક ઘટના બની હતી, જેમાં બગવદર મોઢવાડા રોડ પર એક રિક્ષા પલટી મારી જતા એક મહિલાનું મોત થયું હતું, તો અન્ય 2 યુવાનોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના સિસલી ગામે રહેતા બેલાસ ચનુભાઈ બારેલા અને ટિંકુ બારેલા સહિતના સભ્યો રિક્ષા મારફતે મોઢવાડા બગવદર રોડ ઉપર પસાર થતા હતા। તે દરમિયાન આ રોડ ઉપર કોઈ કારણસર રિક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં દ્વારિકાબેન પપ્પુ નામની મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, તો બેલાસ ચનુભાઈ બારેલા અને ટિંકુ બારેલાને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદરના વિસાવાડા ગામે એક બાળકી ટ્રેક્ટરના વ્હીલમાં આવી જતા તેમનું મોત થયું હતું। આ ઘટના બાદ બાળકીને મૃતદેહને PM માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના વિસાવાડા ગામે એક ખેડૂતના ખેતરમાં MP પંથકમાંથી એક પરિવાર મજૂરી કામ માટે આવ્યો હતો। આ પરિવારની રવિના સુરેશ જમરા નામની બાળકી રમતી હતી, તે દરમિયાન ટ્રેક્ટરમાં આવી જતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું। આ ઘટના બાદ બાળકીના મૃતદેહને PM માટે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદરની ચોપાટી ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ લોકમેળામાં ચકડોળમાં ફાઉન્ડેશન કરવામાં આવ્યા નથી, તેમજ અન્ય નિયમોનું પણ પાલન કરાયું નથી, તેવા આક્ષેપો સાથે RTI એક્ટિવિસ્ટ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે। પોરબંદરના ચોપાટી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ લોકમેળા ચકડોળ સંચાલકોને ફરજિયાત વિવિધ નિયમોનું પાલન કરવાનું છે, ત્યારે પોરબંદરના લોકમેળા ચકડોળ સંચાલકો દ્વારા ફાઉન્ડેશન વગર ચકડોળ ઊભા કરી દેવામાં આવ્યા હતા, જે બાબતે પોરબંદરના વકીલ ભનુભાઈ ઓડેદરા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી લોકમેળા ચકડોળ સંચાલકો દ્વારા નિયમોનું પાલન ન કર્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। પોરબંદરના જે સગડોળ મેળામાં જે સગડોળ આવેલી છે લોકમેળામાં, હવે એ સગડોળ છે અમુક તો બહુ જૂની સગડોળો છે, એમાં જે હાઈકોર્ટના નિયમ મુજબ SOP પ્રમાણે જે ફાઉન્ડેશન કરવું એ પણ કર્યું નથી।
અને આ લોકો એના એન્જિનિયરો એમ કહે કે હાર્ડ રોક છે, કારણ કે ત્યાં આખા પોરબંદરનું પાણી ભરાઈને રહે, એક તળાવ છે, નીચે માટી છે, અને પછી કોઈ માણસોની કોઈ કેપેસિટી નથી સગડોળમાં ક્યારેય. હું તમને જાણું તો મેં 2 વખત એવા છે મારા ધ્યાન પ્રમાણે કે 2 વખત અકસ્માતો સગડોળમાં થયેલા છે અને 2 વખત માનવ મૃત્યુ થયેલા છે. મોતનો કૂવો આવ્યો તો એના પાટિયા હાવ જર્જરિત છે. હવે એનો માસડો ગમે ત્યારે પડે, કારણ કે કોઈ કેપેસિટી નથી. હવે જ્યાં હું એમ કહું કે 100 માણસની કેપેસિટી છે, ત્યાં મોતના કૂવામાં 500 માણસ ઊભા રાખવાના છે. એના વાહનો છે એ પણ હાવ જર્જરિત છે. આરટીઓ પાર્સિંગ કરેલું છે કે કેમ એ પણ તપાસ કરવા જોઈએ, કારણ કે આ તો યુપી બાજુના વાહનો છે, એટલે એ વાહનો પણ જર્જરિત છે. ફરતું વાહન બારોબાર પર નીકળી જાય. પછી બાળકો માટે કોઈ સેફટી નથી ક્યાંય, કારણ કે બાળકો છે એ ટોરા છે, એમાં તો એ ફરતું હોય ત્યારે એમાં નીચે મોટર હોય, ગમે એનો પગ આવી જાય, કોઈ કેપેસિટી નથી, કાંઈ ફાઉન્ડેશન નથી. એટલે આ બાબતે મેં આજે મુખ્યમંત્રીને પણ જાણ કરેલી છે, નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ જાણ કરેલી છે કે ભલે નાના માણસો આવે પણ નિયમ મુજબનું જે છે એને કરવું જોઈએ એમ. મેં આજે મોતનો કૂવો જોયો તો એ જર્જરિત છે મોતનો કૂવો, 2 માળનો મોતનો કૂવો, એના વાહનો પણ પાર્સિંગ કરેલા નથી, એમાં નંબર પ્લેટો પણ નથી આજે મેં જોયું ત્યારે. તો એના નિયમ મુજબ જે કામ કરવું એ કરવું જોઈએ એવો મેં જાણ કરેલી છે. પોરબંદરના લોકમેળામાં ભૂતકાળમાં ચકડોળ અકસ્માત જાનહાનિ પણ થઈ હોવાના આક્ષેપો પોરબંદરના વકીલ દ્વારા કરી અહીં ઘટના ફરી ન બને તે માટે નિયમોનું ચુસ્ત પાલન કરવા માંગ કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વિવિધ વોર્ડમાં બેડના ગાદલા બિસ્માર બની ગયા હતા, જેથી વોર્ડના બેડના ગાદલા અને બેડશીટ તેમજ ઓશિકા નવા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. પોરબંદર ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વિવિધ વોર્ડમાં આવેલ બેડના ગાદલા અને ચાદરોની બિસ્માર હાલત બની ગઈ હતી, ત્યારે હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા વોર્ડમાં આવેલ બેડના ગાદલા, બેડશીટ, ઓશિકા સહિત વસ્તુઓ નવી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના લોકમેળાને એક જ દિવસ બાકી છે, તેમ છતાં અનેક સ્ટોલ ધારકોને પાલિકા દ્વારા જગ્યા ફાળવવામાં આવી ન હતી. તેઓની જગ્યામાં દબાણ થતા રોષ જોવા મળતો હતો, ત્યારે ઉગ્ર રજૂઆતના અંતે દબાણ દૂર કરી તેઓને જગ્યા ફાળવવામાં આવી હતી. પોરબંદર ખાતે યોજાનાર જન્માષ્ટમીના લોકમેળામાં દૂર દૂરથી લોકો રોજીરોટી રળવા આવી પહોંચ્યા છે. આ ધંધાર્થીઓએ ઘણા દિવસો અગાઉ જ નિયત રકમ ભરી સ્ટોલ લીધા હતા. આ સ્ટોલની જગ્યા અંગે પાલિકાએ તેઓને માપણી કરી ફાળવવાની હોય છે, પરંતુ મેળાને એક દિવસ બાકી હોવા છતાં તેઓને ફાળવણી ન થતા ધંધાર્થીઓમાં ભારે રોષ જોવા મળતો હતો. કેટલાક ધંધાર્થીની જગ્યામાં તો અન્ય પાથરણાવાળાએ પેશકદમી કરી હતી, જેથી પૈસા ભર્યા બાદ પણ સ્ટોલ ધારકોને જગ્યા મળી ન હતી. આથી તેઓએ અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. આથી અધિકારીઓએ પાલિકાના કર્મચારીઓને સૂચના આપી પોલીસની મદદથી દબાણ દૂર કરી સ્ટોલ માપણી કરી ફાળવણી હાથ ધરી હતી. તમે રજૂઆત કરો અહીંયા રજૂઆત અમે એ કરીએ છીએ. ચકડોળની પાછળ અમારા ટોલ છે 3 થી 50% ખાધા, કોઈ આવતું જ નથી. ખાલી કરવા પટ્ટામાં નંબર નથી પડ્યા. કાલ મેળો ચાલુ થાય, ટોલ વગર અમારે કેમ કરવાનો? અમને કાં પૈસા પાછા આપી દો દુકાનના. તમે જગ્યા દીધી તો તમારે એલોટમેન્ટ તો કરવું પડે ને. આજે મેળો છે, આજે થોટ છે, આજે કરવું ક્યાંથી કરો એલોટમેન્ટ? શું કહે આ લોકો? ક્યાં કાંઈ જે છે, કોઈ પારેય સાહેબને ફોન કર્યો, ત્રિવેદી સાહેબને ફોન કર્યો, એકબીજાના નંબર દીધે ને કે કોઈ કાંઈ કરતું નથી. ખાલી આજે અહીંયા ચકડોળની રાવતી લાગેલી છે, એ હટાવો ક્યાંથી તમે? તમારી જગ્યા ઉપર રાવટી લાગેલી છે. જોઈ લ્યો. કેટલા લોકોનો સ્ટોલ? કોઈનો નંબર જ નથી, કોની જગ્યા ક્યાં છે કેમ ખબર પડે? તમારા સ્ટોલ કેટલા છે? મારા નંબર 4 છે. મારા સ્ટોલ છે. કુલ કેટલા સ્ટોલ છે અહીંયા તમારા? 30 સ્ટોલ છે, એકના નંબર નથી. હા, 30 ના કોઈના સાહેબ ના બધા કોઈના નંબર જ સાહેબ નથી. શું કહે આ લોકો? એટલો પાવર હોય, રોડ ખાલી કરાવીને રસ્તાનો પર કરી શકે. તમારી જગ્યા પર ત્યાં કેવાનું દબાણ છે? ચકડોળની રાવટી છે. જો અગાઉથી ફાળવણી થઈ હોત તો ધંધાર્થીઓ પોતાની વસ્તુઓ સ્ટોલમાં મૂકી શકત અને ગોઠવણી પણ કરી શકત, પરંતુ ઉગ્ર રજૂઆત બાદ મોડેથી ફાળવણી થતાં તેઓનો સમય વેડફાયો હોવાના આક્ષેપો પણ ધંધાર્થીઓએ કર્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના અનેક યુગલોને દેશ વિદેશની ટૂર કરાવવાની લાલચ આપી હજારો રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં મુંબઈના 3 ઈસમો સામે ગુનો દાખલ થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદર છાયા પંચાયત ચોકી નજીક ખડા વિસ્તારમાં રહેતા રમાબેન દુદાભાઈ ઓડિદ્રા નામની 38 વર્ષની મહિલાએ કમલાબાગ પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાવી છે કે 3 વર્ષ પહેલા તેના પતિ દુદાભાઈ રામદેભાઈ ઓડિદ્રા ઘરે આવ્યા ત્યારે પત્ની રમાબેનને એવી વાત કરી કે તેમના મોબાઈલમાં અજાણ્યા ફોન નંબરમાંથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તમારા આ લકી નંબર છે અને અમારી કંપની તમને વિદેશ તથા ભારતમાં જુદી જુદી જગ્યાએ ટૂરમાં લઈ જશે. તેના માટે બપોરે કપલમાં હોટલ ખાતે આવો. આથી રમાબેન અને તેના પતિ દુદાભાઈ બપોરે હોટલમાં ગયા હતા. ત્યારે હાર્મની હોટલના હોલમાં ઘણા બધા કપલ હાજર હતા અને મેકિંગ મેમરી નામની ટૂર ટ્રાવેલ્સ કંપનીનો બોર્ડ મારેલો હતો અને ત્યાં 8 થી 10 જેટલા કર્મચારીઓ પણ હાજર હતા અને તેઓ ટ્રાવેલ્સની સ્કીમ સમજાવતા હતા, જેમાં મુંબઈના રાજકુમાર ગુલાબચંદ તિવારી તથા સનાયા ગણેશ ગોવલકર નામના 2 ઈસમો ત્યાં આવ્યા હતા અને મેકિંગ મેમોરિયસ નામની કંપની ચલાવે છે. તેમ જણાવી હાલમાં કપલ સ્કીમ ચાલુ છે. 3.5 લાખ રૂપિયા ભરો તો અમારી કંપની તમને 3 વર્ષ સુધી વિદેશ પ્રવાસમાં લઈ જશે, જેમાં 1 વર્ષમાં 6 દિવસ અને 5 રાત્રિનો પ્રવાસ રહેશે. તેમ કહેતા યુગલે એવું જણાવ્યું હતું કે આવડી મોટી રકમ નથી, આથી જો ભારતમાં જ પ્રવાસ કરવો હોય તો કપલ સ્કીમ છે. 15,000 રૂપિયા ભરો તો 3 વર્ષ માટે ભારતના કોઈ પણ શહેરમાં 6 દિવસ અને 5 રાત્રિનો પ્રવાસ કંપની કરાવશે, જેનો રહેવા જમવા અને ટ્રાવેલિંગનો તમામ ખર્ચ કંપની ભોગવશે. તેમ કહેતા આ કપલ સ્કીમ પસંદ આવતા હા પાડી હતી અને ડેબિટ કાર્ડ આપતા 15,000 ડેબિટ કરી લીધા હતા અને તેમની સામે મેકિંગ મેમરી સિમ્બોલ વાળું એપ્લિકેશન ફોર્મ GST નંબર વાળું હતું તથા 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર કરારનામું પણ કરી આપ્યું હતું. ત્યારબાદ તેઓ ઘરે જતા રહ્યા હતા. ત્યારબાદ પોસ્ટમાં એક પાર્સલ આવ્યું હતું, જેમાં મેમ્બરશિપ કાર્ડ અને મેમ્બરશિપ રિસિપ્ટ અને પેમેન્ટ સ્લીપ સહિતના ડોક્યુમેન્ટ હતા, પરંતુ તેમાં લખાયેલા ફોન નંબર ઉપર ફોન કોઈ ઉપાડતું નહોતું. આથી ઈમેલ આઈડીમાં ઈમેલ કર્યો હતો, પરંતુ જવાબ મળ્યો નહોતો. આથી નક્કી થયું હતું કે હોટેલમાં કંપનીના માણસોએ સ્કીમ સમજાવીને છેતરપિંડી કરી છે. તેથી ફરિયાદી મહિલાએ તપાસ કરતા આ કંપનીના માણસોએ અન્ય અનેક લોકોને આ રીતે છતર્યા હોવાનું જણાવ્યું હતું. આથી કમલાબાગ પોલીસ મથક ખાતે આવી લેખિત અરજી આપી હતી અને ત્યારબાદ ગુનો દાખલ કર્યો છે. મારું નામ ઓડેદરા રમા છે અને એક મેકેન મેમોરીઝ કરીને કંપની છે, તે 1 વર્ષ પહેલા મારી સાથે ફ્રોડ થયો હતો અને એ લોકો આપણે પેલા ફોન થ્રુ બોલાવે છે, વારંવાર ફોન કરે છે અને ફોન કરીને પછી લોકો આપણે કહે છે કે તમે લકી નંબર છે આ તમારા, તો તમે આવો હોટલે આવો અને તમારું ગિફ્ટ છે એ લઈ જાઓ, તમને હોલિડે પેકેજ વગેરે એ બધું તમને તમારા નંબર લકી છે એટલે નીકળે છે. તો પછી આપણે ત્યાં જઈએ એટલે એ લોકો આપણે મેન્યુપ્લેટ કરી અને આપણે એ ગમે એમ કરીને ફસાવી લે છે. અને મારા ખુદના પણ મેં 15,000 ભરેલા હતા, જેના આજે વર્ષની ઉપર થઈ ગયું, પણ એ લોકો પાછો મને કાંઈ ફોન આપણે કરીએ તો એનો જવાબ ના આપે, ઈમેલનો કાંઈ જવાબ ન આપે, એવી રીતે પછી એ જ ફોન પાછો મને કાલ આવેલો અને મારા મનમાં એવો વિચાર આવ્યો કે નહીં, આ તો આપણા જે પોરબંદર માટે જ, એમ કે આપણી પોરબંદરની જનતા માટે જ એક ફ્રોડ થાય છે, તો આને આપણે કોઈ પણ રીતે પકડવા જોઈએ અને એ માટે જ મેં કાલ પોલીસનો સંપર્ક કર્યો અને આજે મને એ લોકોએ ટાઈમ આપેલો હતો કે તમારું ટેબલ બુક થયેલું છે 2 વાગ્યે. તો અમે લોકો ત્યાં ગયા અને અમે થોડું અટેન્ડ કર્યું અને પછી ત્યાં તો પોલીસ આવી ગઈ અને એ લોકોએ પોલીસે પૂછપરછ કરી, આ તે વિશેષ બધું પણ જાણી કરી અને એ પોલીસે એના રીતે જ એમ કે એ બધું જાણ્યું. તો આ તો મોટું કૌભાંડ નીકળ્યું છે અને જેવી રીતે મારી સાથે થયો છે એવી રીતે ઘણા લોકો સાથે ફ્રોડ થયો છે. આમાં આશરે તો ઘણા બધા લોકો હોય છે, એના સ્ટાફના લોકો, મેનેજર વગેરે બધા લોકો હોય છે. આ વખતે આશરે 18 લોકો હતા અને એમાં લેડીઝ જેન્ટ્સ બંને સ્ટાફ હતો, મેનેજર વગેરે બધે. આપણે થોડી ઘણી એવી ગિફ્ટની વસ્તુઓ માટે લોભામણી સ્કીમ આપે છે એ લોકો અને પછી ગમે એમ કરી અને આપણી પાસેથી પૈસા પડાવે છે અને જો પહેલેથી 3.5-4 લાખથી આપણે સ્ટાર્ટ કરે છે અને પછી જેવી રીતે જેમ આપણે પેકેજ બુક કરીએ છીએ એ પ્રમાણે એ લોકો આપણી પાસેથી પૈસા લે છે.
आज जो कंप्लेंट में कंप्लेनेंट का नाम है, वो भोगबन्नर का नाम है रमा उड़ेद्रा, वो चाया में रहती है। इनके साथ 2 साल पहले एक इंसिडेंट हुआ था जहाँ पे मेकिंग मेमोरीज करके एक इंस्टीट्यूशन था, जैसे एक ट्रैवल क्लब जैसा था। उनसे इनको एक कॉल आया था कि आपको एक लकी ड्रॉ में आपका नाम आया है, उसमें आप 15,000 दे देना। उसमें 15,000 देने तो आपको ट्रैवल पैकेज मिलेगा पूरी इंडिया घूमने का। ऐसा करके उन्होंने एक प्राइवेट होटल को बुलाया था। बुलाने के बाद उनसे पैसे ले लिया था, बट उसके बाद जो प्रॉमिस उन्होंने किया है एज पर दी जो लकी ड्रा के बारे में 15,000 आप दे दोगे, उसके बाद आपकी पूरा इंडिया घूमने का ट्रैवल पैकेज मिलेगा, वो उन्होंने प्रॉमिस जो किया था वो फुलफिल नहीं किया है। सिमिलरली अभी वो 2 साल पहले की बात है, 2021 की बात है। अभी नया वो सेम लेडी की हस्बैंड जो है उनको सेम कॉल आया है, सिमिलर कॉल आया है, बट वो नाम ऐसा था कि अचीवर्स ट्रैवल क्लब करके वो पर्टिकुलर इंस्टीट्यूशन से इनको कॉल आया था कि सेम मोडस ऑपरेंडी से सेम कॉल आया था। उनसे ये भी बताया था कि आप इतने 15,000 ऐसा दे दो, हम फिर से 3 to 4 लाख की जो भी पैकेज है वो हम दे देते हैं पूरा इंडिया घूमने का। ऐसा सेम मॉडस ऑपरेंडी में कॉल आया था। उसके बाद ये कंप्लेनेंट पहले भी ऐसा हुआ था उनके साथ, बट तब प्रॉमिस नहीं फुलफिल हुआ है। बट अभी जो कॉल आया था सेम होगा कि जो प्रॉमिस जो फुलफिल नहीं हुआ है, तो इसीलिए उन्होंने अभी पुलिस के पास आए हैं कि मेरे साथ जो हुआ है वो बाकी किसी के साथ नहीं होना चाहिए। तो उन्होंने फ्रॉड फेस किया है, तो इसलिए वो फिर से रिपीट नहीं करने के लिए वो पुलिस के अप्रोच आए हैं। वो आने के बाद हमारे पास इस पर्टिकुलर एक्टिविटी करने वाले 15 लोग मिले थे। इसमें इनका मोडस ऑपरेंडी ऐसा है कि वो किसी प्राइवेट होटल को ये लोग को बुलाते हैं, उनको बताते हैं कि आपको कुछ लकी ड्रॉ में आपके नाम आया है, तो उस नाम में आप इतना पैसा दे देना 15,000 जैसा। उसके बाद आपको ऐसा पैकेज मिलेगा पूरा घूमने के लिए। ऐसा लोग के पास बहुत सारा लोग के पास ऐसा इन्होंने पैसा ले लिया है। उसके बाद प्रॉमिस फुलफिल नहीं किया है और वो लोग महाराष्ट्र से आए हैं। महाराष्ट्र से आके यहाँ होटल में वो लोग सिटिंग करके उसके बाद ये जो भी डॉक्यूमेंट फिल करवाना है वो फिल करवा के उसके बाद यहाँ से वो चले जाते हैं। उसके बाद फ़ोन नहीं उठाते हैं, ये कि इसके बारे में रिस्पॉन्स नहीं देते हैं कि अगर आप कब से शुरू कर रहे हैं, सब कुछ पूछ रहे हैं, तो उनके साथ कोई आंसर नहीं होता है। पूरी देश का और पूरी स्टेट का तो हम बता नहीं सकते, बट एटलीस्ट हम इतना सोच सकते हैं कि एक पर्टिकुलर डिस्ट्रिक्ट उनका कवर करना होगा। अभी कोई महाराष्ट्र से इतना दूर आ रहे हैं, मतलब एक ही डिस्ट्रिक्ट को टारगेट किया होगा ऐसा। तो यहाँ एक टीम आता है करके वापस चले जाते हैं, उसके बाद वो फुलफिल करना ही नहीं करना है वो कोई गारंटी नहीं है। तो आगे भी ऐसा सिचुएशंस किसी के साथ यहाँ पे पोरबंदर डिस्ट्रिक्ट में ऐसा सिमिलरली किसी के साथ हुआ है तो आप पुलिस स्टेशन कमलाबाग से आप संपर्क कर सकते हैं। आप इंस्पेक्टर से बात करके इसमें कंप्लेंट ऑलरेडी हम इस लेडी रमा उड़ेद्रा वो जब चाया चौकी में रहती है, भोगबन्नर कंप्लेंट तो अब ले रहे हैं। तो बाकी के साथ भी ऐसा हुआ होगा तो आप पुलिस स्टेशन में आप संपर्क कर सकते हैं। અગાઉની મેકિંગ મેમરીઝ ટૂર ટ્રાવેલ્સ તથા હાલ એટીસી ટ્રાવેલ્સ કબ નામની કંપનીના મેનેજર યશવંત સંભાજી પનાણકર તથા રાજકુમાર ગુલાબચંદ તિવારી તથા સનાયા ગણેશ ગોવલકર અને તેમની ટીમ સામે આ છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે, ત્યારે કમલાબાગ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનો તારીખ 31 ઓગસ્ટના રોજ પ્રાગટ્ય દિન છે, ત્યારે સાંદીપની આશ્રમના બૃહદ પરિવાર દ્વારા અનેક સેવાકીય કાર્યોનું આયોજન થયું છે, જે અંગે પૂર્વ સીએમઓ અને સાંદીપનીના ટ્રસ્ટી ડોક્ટર ભરતભાઈ ગઢવી આપી હતી. સૌને જય શ્રી કૃષ્ણ. બહાર ભીતર એક રસ, સરળ સ્વચ્છ સ્વભાવ, કરની કથની એકસી, ये संत का भाव. ઉપરોક્ત યુક્તિ જેને ખરા અર્થમાં લાગુ પડે છે એવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય ભાઈશ્રીના પ્રગટ દિન નિમિત્તે 31 ઓગસ્ટ અનુસંધાને પોરબંદર ખાતે બૃહદ સાંદીપની પરિવાર દ્વારા વિવિધ સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવેલ છે. પીએનઆર સોસાયટી ભાવનગરના સહયોગથી દિવ્યાંગ લોકોને સાધન સહાય આપવા માટેના એક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જે 28 તારીખે સાંદીપની પરિસર ખાતે દિવ્યાંગ લોકોને તપાસવામાં આવશે. ત્યાં જ વર્કશોપ ઊભો કરી 31 તારીખે અબાવની, બિલોની, કેલિપર્સ, બ્રેસની વગેરે સાધનો ત્યાં સહાય રૂપે આપવામાં આવશે.
31 ઓગસ્ટના દિવસે સવારે 8:30 થી 9:30 કલાક દરમિયાન ઓડિટોરિયમમાં વરદા પૂજન કરવામાં આવશે. ત્યારબાદ પૂજ્ય ભાઈશ્રીના 68મા જન્મોત્સવ નિમિત્તે 68 દીપ પ્રાગટ્ય કરવામાં આવશે અને આ દિવસે જ ત્યાં સાંદીપની ખાતે જ 101 વૃક્ષોનું રોપણનું આયોજન, જેમાં રેડક્રોસ સોસાયટી તાલુકા બ્રાન્ચ રામદેવભાઈ મોઢવાડિયા અને પાયનર ક્લબ ઓફ પોરબંદરના શ્રી પ્રવીણભાઈ ખોરાવા એ સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટના સંયોજન સાથે આ 101 વૃક્ષોનું ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવશે. તે જ દિવસે ત્યાં સાંદીપની વિદ્યાનિકેતન ખાતે અને ડૉક્ટર વિરમભાઈ ગોટાણીની કોલેજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે. ઉપરાંત ડીનશ્રીના સહયોગથી સાંદીપની પરિસર ખાતે એક CPR ટ્રેનિંગનું પણ આપણે આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત તે જ દિવસે 31 તારીખે બપોરે 12:30 વાગે સાગર સમન્વય અને પાયનર ક્લબ તથા રેડક્રોસ સોસાયટી તાલુકા બ્રાન્ચના ઉપક્રમે પ્રવીણભાઈ ખોરાવાની ઓફિસ, જે જૂની કોર્ટની પાછળ આવેલી છે, મોહનભાઈ લાખાણીને ઓફિસની બાજુમાં, ત્યાં 68 લોકોને કીટ અનાજની વિતરણ અને 68 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને 5 નોટબુકો ફૂલ સ્કેપની અને 2 બોલ પેનનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત સાંદીપની ઋષિકુમારો દ્વારા સુદામા મંદિર ખાતે પણ સફાઈ અભિયાન કરવામાં આવશે. આ રીતે પરમ પૂજ્ય ભાઈશ્રીના જન્મોત્સવને વિવિધ રીતે યોજવામાં આવશે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. પોરબંદરના ઓરિયન્ટથી આદિતપરાનો રોડ અતિ બિસ્માર હાલતમાં છે, જેના લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આથી વહેલી તકે સમારકામની માંગ ઉઠી રહી છે. પોરબંદરની ઓરિયન્ટ ફેક્ટરીથી આદિતપરા જતો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે, જેના કારણે આ રોડ પર વારંવાર અકસ્માત બનતા આવ્યા છે. આ રસ્તો અતિ સાંકડો છે અને ઉપરાંત ભારે વાહનો ખૂબ જ મોટી સંખ્યામાં પસાર થતા હોવાથી નાના વાહન ચાલકોને ખૂબ જ તકલીફ પડે છે અને અકસ્માત પણ સર્જાય છે. આથી આ રસ્તો પહોળો કરી રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ રસ્તે દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે અને ખૂબ ઉપયોગી એવા આ રસ્તાની બિસ્માર હાલતના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી વહેલી તકે તેનું સમારકામ પણ જરૂરી બની ગયું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નેવીના એકાઉન્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને યુવક યુવતીઓ સાથે છેતરપિંડી થતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં પોતે નેવીમાં નોકરી કરતો હોવાનું જણાવી ખોટું આઈ કાર્ડ બતાવનાર શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરી છે. પોરબંદર નવા કુંભારવાડા શેરી નંબર 3માં હનુમાન મંદિર પાસે રહેતા નીતાબેન મનસુખભાઈ મણિયારી નામના 43 વર્ષના મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમની પુત્રી પ્રિયા હાલમાં ડુમિયાણી ખાતે નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરે છે. તે 2 વર્ષ પહેલા વિનેશ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી. ત્યારે બિરલા કોલોનીમાં રહેતી અલ્પા સલેટ પણ નર્સ તરીકે કામ કરતી હતી. ત્યારે અલ્પાએ જણાવ્યું હતું કે નેવીની કેન્ટીનમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની નોકરીના ફોર્મ ભરાય છે અને જયમીનભાઈ સિંગડિયા નામનો નરસણ ટેકરીમાં રહેતો ઈસમ 2500 રૂપિયા ફોર્મ દીઠ લે છે અને તેણે પણ ફોર્મ ભર્યું છે. આથી નીતાબેને પણ પોતાની પુત્રીની નોકરી માટે આ ફોર્મ ભરવાનું જયમીનને કહ્યું હતું. ત્યારે જયમીન સિંગડિયા નીતાબેનના ઘરે આવ્યો હતો અને તેણે પોતે નેવીમાં નોકરી કરતો હોવાનું જણાવી નેવીનું આઈ કાર્ડ પણ બતાવ્યું હતું અને જણાવ્યું હતું કે કેન્ટીનમાં કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી ચાલુ છે અને તેના ફોર્મ ભરવાના હોય. આથી નીતાબેને પોતાની 3 પુત્રીઓ પાયલ, પ્રિયા અને ભૂમિના ફોર્મ ભર્યા હતા અને કુલ 7500 રૂપિયા ચૂકવ્યા હતા. થોડા દિવસો પછી ફરી જયમીન નીતાબેનના ઘરે આવ્યો હતો અને ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય અન્ય કોઈનું ફોર્મ ભરવાનું હોય તો કહેવા જણાવ્યું હતું. આથી નીતાબેને તેની નાની બહેન શીતલ અને ભાઈ સુનિલનું ફોર્મ ભરવા માટે કહ્યું હતું અને તેના 5000 રૂપિયા પણ આપ્યા હતા. ત્યારબાદ 10 દિવસ પછી જયમીન ફરીથી નીતાબેનના ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે તમે ભરેલ 5 ફોર્મવાળા ઉમેદવારોને તાલીમ આપવાની છે, જેના માટે તમારે 20000 રૂપિયા આપવા પડશે, નહીં તો ફોર્મ રદ થઈ જશે. આથી નીતાબેને પોતાનો સોનાનો ચેન મુથુટ ફાઇનાન્સમાં ગીરવે મૂકી 20000 રૂપિયા જયમીન સિંગડિયાને આપ્યા હતા. ત્યારબાદ જયમીન નામના એ શખ્સે વધુ 27500 રૂપિયાની માંગણી કરી હતી. આ રીતે કુલ 60000 રૂપિયા એ શખ્સને નીતાબેને ચૂકવ્યા હતા. પરંતુ ત્યારબાદ નીતાબેનને અલ્પાબેન પાસેથી જાણવા મળ્યું હતું કે તેઓની સાથે ફ્રોડ થયો છે. તેઓએ નેવીની ઓફિસે જઈ તપાસ કરી ત્યાં જયમીન નામનો કોઈ માણસ નોકરી કરતો નથી અને તે શખ્સે અન્ય પણ 30 થી 35 જેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે. ત્યારે નીતાબેને વારંવાર તે શખ્સને ફોન કરતા ગૂગલ પેથી જયમીને 30000 રૂપિયા પરત કર્યા હતા, જ્યારે અન્ય રકમ પરત ન કરી હતી. આથી અંતે નીતાબેને જયમીન સિંગડિયા સામે છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા કીર્તિ મંદિર પોલીસે તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર જામનગર નેશનલ હાઈવે પર 3 ફૂટ જેટલો ઊંડો ભૂવો પડતા અકસ્માતનો ભય સર્જાયો હતો. ત્યારે આ ઘટનાની જાણ થતાં સામાજિક આગેવાનો દોડી આવ્યા હતા અને યોગ્ય કરવા માંગ કરી હતી. જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત થતાં જ તંત્રએ કામગીરી હાથ ધરી છે. બરડા પંથકમાં ખાંભોદર અને રામવાવ બચાવેલા રાજાશાહી વખતના પુલિયા પર રોડની વચ્ચોવચ્ચ આ ભૂવો પડ્યો હતો. આ જામનગર હાઈવે હોવાથી રોજના હજારો વાહનોની અવરજવર થતી હોય છે. એક તરફ આ પુલિયા પર ભૂવો પડ્યો છે તો બીજી તરફ નીચેના ભાગમાં પુલિયું પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે. આ ભૂવો પડતા સ્થાનિક ખેડૂતો ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેઓ જાણ કરતા પોરબંદરના સામાજિક આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યોગ્ય કરવા માંગ કરી હતી. જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ તંત્ર હરકતમાં આવ્યું છે અને આ રસ્તાનું સમારકામ શરૂ કરાવ્યું છે. હા, નેશનલ હાઈવે ઉપર જે સ્લેબ ડ્રેન આવેલું છે, જે રોડ આપણે 1 વર્ષ પહેલાં સ્ટેટ હાઈવેમાંથી નેશનલ હાઈવેમાં ડિક્લેર થયો છે. જે સ્લેબની પાટોનો જૂનવાણી જે હોય છે તે 100 વર્ષ પહેલાંનું સ્ટ્રક્ચર બનેલું હતું, જેમાં સ્લેબ પાટો હોય એને સપોર્ટ નીચે ખુલી ગયો હોવાથી એનું સેટલમેન્ટ થયું હતું. એટલે એને આપણે નીચે જે આખું ખોદકામ કરી આખું નીચે સીસી જે પાઇપ આવે છે એને બેસાડી અને એના ઉપર જે જરૂરી મટીરિયલ હોય, એગ્રીગેટ, વેટ મિક્સ, અને એને નીચે સપોર્ટ આપી અને ટોપ લેવલ સીધું આપણે એને કમ્પ્લીટ પુરાણ કરી દીધું છે. અને 4-5 દિવસ એનું સતત રોલિંગ થશે એટલે એનું કમ્પ્લીટ કામ ચાલુ થઈ જશે. કામ ચાલુ આપણે તાત્કાલિક ધોરણે અને બને એટલું વહેલું આપણે પૂરું કરશું. અને ટ્રાય આપણી એવી છે કે મેક્સિમમ કાલના દિવસમાં આપણે રોડ ચાલુ કરી દઈએ. નેશનલ હાઈવેના આસિસ્ટન્ટ એન્જિનિયર લખન ભાવનાણીએ આ બાબતે ગુજરાત ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ પુલનું તાત્કાલિક સમારકામ કરાવીને રવિવાર સાંજ સુધીમાં ખુલ્લો મૂકવામાં આવશે અને આગામી સમયમાં આ રસ્તો 4 લેન બનાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, ભગવદર. તો બીજી તરફ રાણાવાવ પંથકમાં પણ ગુજરાત ન્યૂઝની ખબરની અસર જોવા મળી છે. રાણાવાવમાં ભૂગર્ભ ગટર જામ થવાની સમસ્યા અંગે અહેવાલ પ્રસારિત થતાં જ તંત્રે કામગીરી શરૂ કરતા લોકોની મુશ્કેલી દૂર થઈ હતી. રાણાવાવ શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ શહેરી વિસ્તારમાં ભૂગર્ભ ગટર જામ થવાના બનાવો વધી રહ્યા હતા. ખાસ કરીને સ્વામિનારાયણ સ્કૂલથી લઈ આશાપુરા મંદિર સુધી આ વિસ્તારમાં અનેક દુકાનો અને મકાનો આવેલા છે. તે રોડ પર ભૂગર્ભ ગટરનું પાણી છલકાઈ ઉઠતા લોકોને મુશ્કેલી પડી રહી હતી. આ અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેની નોંધ લઈ રાણાવાવ પાલિકાના વહીવટદાર અને તેઓની ટીમે તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરાવી હતી. હું રાણાવાવ વેપારી તુલસીભાઈ અમલાણી આશાપુરા ચોકથી સાકર કારખાના સુધીનો જે રોડ ઉપર આમ સ્વામિનારાયણ સ્કૂલ બાજુનો રોડ પાણીથી આજે 15-20 દિવસથી તરબોળ હતું. હાલવામાં માણસોને તકલીફ, વેપારમાં તકલીફ, ગ્રાહકમાં માલ ઉતારવામાં તકલીફ, માલ ભલાવવામાં તકલીફ. એ બદલ પોરબંદર આપણે રાણાવાવ નગરપાલિકાને અમે થોડીક રજૂઆત કરી હતી. એ કરતાં થોડુંક મોડું થવાથી પોરબંદર GTPL, રાણાવાવ GTPL ચેનલનો અમે ખૂબ ખૂબ આભાર માનું છીએ. અત્યારે ખૂબ સરસ જન્માષ્ટમીના તહેવાર મુજબ અહીંયા શોભાયાત્રા નીકળવાની છે, તો એ પહેલાં લોકોએ સરસ મજાનો રોડ બનાવી દીધો. ખૂબ ખૂબ આભાર. ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થયેલા અહેવાલ બાદ હાલ તહેવારોના સમયે સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ થયું છે. આથી તેઓએ પાલિકાના વહીવટદાર સહિતની ટીમ અને ગુજરાત ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. કુતિયાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરા દ્વારા 7મ-8મના તહેવારો નિમિત્તે અનોખું સેવા કાર્ય કરાયું હતું, જેમાં કુતિયાણા શહેર અને આસપાસના વિસ્તારમાં જરૂરિયાતમંદોને વિનામૂલ્યે 10,000 કિલો જેટલું મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરતા તેઓના તહેવાર સુધરી ગયા હતા. કુતિયાણા શહેરમાં ધંધા રોજગારના અભાવે અનેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તહેવારો ઉજવવામાં મુશ્કેલી પડી રહી છે, જેને ધ્યાને લઈ આ સેવા કાર્ય હાથ ધરાયું હતું. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરા દ્વારા કુતિયાણા શહેર અને આસપાસના જે વિસ્તારો છે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને 10,000 કિલો મીઠાઈ અને ફરસાણનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી મોંઘવારીના સમયમાં તેઓને ખરીદી અને ખર્ચ ન કરવા પડે. દર વર્ષે તમારી તરફથી 5,000 જેટલા કિલો લોકો ગરીબ માણસોને આપવામાં આવે છે. શું કહેશો? ભાઈ જાજા વરો ત્યાં દર 7મ-8મ હોય કે હોળી હોય કે દિવાળી હોય, હું મારા ગામના નાગરિકોની કોઈ એવો અમારા ગામમાં ઉદ્યોગ નથી આપણા ગામમાં, એટલે હું મારા નાગરિકોને બધાય મધ્યમ વર્ગના છે, અમુકની ખેતી હોય તો ખેતીનું કોઈ ઉપર પૂરું ન થતું હોય, અમે જનરલ અમીર હોય, ગરીબ હોય, મધ્યમ હોય, કોઈ પણ કાસ્ટ હોય
કે મેં બધાયની ત્રણેય તહેવાર ઉપર હું એને જે નિયમ મુજબ આપણા હિન્દુ ધર્મના જે આવતું હોય એ હું આપા જ ને દર સાતમ આઠમ ઉપર તો હું 1500-1300 ઘરની રાશન આપા, મીઠાઈ કિલો, 1 કિલો ગાંઠિયા તીખા મોરા વર્ષો થયા ભાઈ. મારા ગામની કંઈ પણ આવી જરૂરિયાત હોય ને તકલીફ હોય તો હું એને હારી જ હોય. મારો પહેલો પ્રશ્ન આ ઉઠાવો તે ઉઠાવો એમાં હું કોઈ દી પડતી નથી. મારા ગામની કામ તકલીફ છે એ મારે જોવાનું હોય બસ. કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ઢીલીબેન માલદેવભાઈ વડોદરા તરફથી દર વર્ષને દરેક તહેવાર માટે શીતળા સાતમ હોય, જન્માષ્ટમી હોય ને માટે દરેક લોકો માટે કોઈ પણ જ્ઞાતિના જાતના ભેદભાવ વગર વિના મૂલ્યે મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવે છે. પછી હોળી હોય ત્યારે ખજૂર આપવામાં આવે છે. દરેક તહેવાર માટે મકર સંક્રાંતિ હોય, નાનામાં નાનો તહેવાર હોય તો મકર સંક્રાંતિ પર લાડુનું વિતરણ કરીએ છીએ. આ ઘણા છેલ્લા વર્ષોથી અમે કરતા આવ્યા છીએ. અને ઢીલીબેનના શાસનમાં અત્યારે તો કુતિયાણા નગરપાલિકામાં મામલતદારનું 2 વર્ષથી શાસન હોય છે, છતાં પણ અમે આ પરંપરા જાળવી રાખી છે. અને કુતિયાણામાં ઢીલીબેને જે છેલ્લા 5 વર્ષમાં શાસનમાં અમે અને ઢીલીબેને કુતિયાણાની અંદર આટલા મકાનો બનાવી દીધા છે કે 3000 ઉપર મકાન બનાવી દીધા. ગરીબ લોકોને છતનો આશરો અપાયો છે. અને કોઈને આયુષ્યમાન કાર્ડ હોય, હોસ્પિટલનું હોય, તાત્કાલિક દાખલ કરાવે તો ઇમરજન્સીમાં આયુષ્યમાન કાર્ડે પણ અમે કાઢી આપવામાં છે. આ પરંપરા એક ઢીલીબેન તરફથી અમે બધા એક કુતિયાણા શહેરને એક અમારો પરિવાર સમજીને અમે કાર્ય કરીએ છીએ. અમે કોઈ અમારો ઉપકાર કરતા નથી, અમારી ફરજના ભાગરૂપે આ કાર્ય કરતા આવ્યા છે. અને હંમેશા આ કાર્ય અમારી આગળ પણ પરંપરા અમે જાળવી રાખશું. અમે ઢીલીબેનને અને અમે આખી એક ટીમને સાથે મળીને આ કાર્ય કરીએ છીએ. અને અમારા જે કંઈ ડોનેશન છે, જે કંઈ પૈસા છે, આ બધું ઢીલીબેન તરફથી અમને સહયોગ પૂરો પાડવામાં આવે છે. અને કુતિયાણામાં અમે કાર્ય કરીએ છીએ એક અમારા પરિવારને સમજીને, અમારા ભાઈ બંધાણા સમજીને અમે કાર્ય કરીએ છીએ. અને અત્યારે મામલતદારનું શાસન છે, છતાં પણ અમે આ પરંપરા જાળવી રાખી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે તહેવારો આવે છે ત્યારે ઢીલીબેન ઓડેદરા દ્વારા પુષ્કળ પ્રમાણમાં મીઠાઈ તેમજ ગાંઠિયા સહિત ફરસાણની કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. ત્યારે જરૂરિયાતમંદ લોકોનો તહેવાર સુધરી જાય અને તેઓના પરિવારજનોમાં પણ ખુશી છવાઈ જાય છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. એલસીબી પોલીસે રાણવાવના બડા પંથકમાં તથા કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી છે. પોલીસે આ રેડ દરમિયાન અશોક લખમણભાઈ ગુરગુટિયા, નાથા લખમણ ગુરગુટિયા, રાજુ અમરા બઢ અને વિજય મુરુ ભારાઈ નામના 4 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. ઉપલેટા હાઈવે પર સરકારી અનાજના જથ્થાની હેરાફેરી ઝડપાઈ છે. ઉપલેટા તાલુકાના સેવંતરા ગામેથી સરકારી અનાજનો જથ્થો છોટા હાથીમાં નીકળનાર હોવાની બાતમી મળતા મામલતદારે પોતાની ટીમ સાથે રેડ કરી હતી અને ધોરાજીના સુપેડી ગામ નજીકથી ઘઉં અને ચોખાના કટ્ટા પકડી પાડી ₹1,91,000નો મુદ્દામાલ સીઝ કર્યો હતો. ગઈકાલે રાતના 12 વાગ્યાની આસપાસ બાતમીના આધારે સેવંતરાથી નાની વાવડી ગામે જતા રસ્તા ઉપર 2 છોટા હાથી સસ્તા અનાજની દુકાનમાંથી કે ગમે ત્યાંથી માલ લઈને જતા હોવાની બાતમી મળતા અમોએ અમારી પુરવઠાની ટીમ સાથે જઈ સ્થળ ઉપર વાહે પાછળ જતા એમને પકડેલ અને એ 2 ગાડી ખરાબ થયેલ હોવાથી અમારી સરકારી ગાડીમાં એને ટોઈંગ કરીને છેક ઉપલેટા સુધી લાવેલ હતા. આ કામગીરી રાતના મધ્યરાત્રિના કામગીરી કરવામાં આવેલ છે. તેમજ આમાં જે પણ જથ્થો અને વાહનો સીઝ કરવામાં આવેલ છે તેની અંદાજિત કિંમત 1,91,000 જેવી થાય છે. સમાચારની સમાપ્તિ પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં લોકમેળો GTPL પર લાઈવ જોઈ શકાશે. 5 દિવસીય મેળો ચેનલ નંબર 988 પર થશે લાઈવ. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર. પોરબંદર જામનગર હાઈવે પર રસ્તાનું સમારકામ શરૂ. ગુજરાત ન્યૂઝ પોરબંદરની રાણવાવમાં ખબરની અસર. રાણવાવમાં પાલિકાએ ભૂગર્ભ ગટરની કરી સફાઈ.
કુતિયાણામાં જરૂરિયાતમંદ પરિવારોના તહેવારો સુધર્યા. પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખે કર્યું વિનામૂલ્યે મીઠાઈ ફરસાણનું વિતરણ. આ હતા ત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.